આખી દુનિયાને ખબર છે કે રોડ ટચના જ ભાવ આવે અને રોડ ટચ જગ્યા નીકળે અથવા રોડ નીકળે ને તો એ રૂપિયાવાળા આપણે થઈ જાય. ભાઈ એવી પ્રોપર્ટી બતાવો કે જે જગ્યાએ લોકોના પૈસા છે ને ભાઈ એકના ડબલ 10 ગણા એવા થઈ જાય ખરા? થઈ જાય ને, રોડ ઉપર તો થાય, રોડ ઉપર જ થાય. મોકાની જગ્યા તમને બતાવી દઉં છું. અને પાછું એવું નથી, આ જે તમે જે રોડ જોઈ રહ્યા છો ને એ રોડ પર અવર જવર 24 કલાક આટલી અવર જવર રહેવાની છે. અને આ જગ્યાએ આપણે પ્લોટે મળી જવાના છે, પ્લસ પાછું ઘરે મળી જવાનું છે. તો આ જગ્યાની થોડીક ડિટેલ્સ કહી દો મને. કમલેશભાઈ, તમને અમારા જે નવો પ્રોજેક્ટ છે ગૃહમ લાઈફસ્ટાઈલ, એની માહિતી આપું. તમે જેમ કહ્યું એમ કે રોડ ઉપર જ ભાવ વધે, તો આપણે એવા રોડ ઉપર પ્રોજેક્ટ લાવ્યા છે ને કે આપણો આ 300 ફીટ નો લાઈવ રોડ છે. 300 ફીટ એટલે 6 લેન ના હાઈવે પર આપણે આ પ્રોજેક્ટ. ભવિષ્યમાં શું થવાનું છે એ કહી દો મને. ભવિષ્યમાં 6 લેન નો રોડ છે. અહીંયા એશિયાનું સૌથી મોટું અક્ષરધામ મંદિર બની રહ્યું છે. બીજું કે આ 300 ફૂટ નો રોડ સુરતના 300 ફીટના આઉટર રિંગ રોડ થી કનેક્ટેડ છે. એટલે 300 ફીટના રોડ વચ્ચે આપણો આ પ્રોજેક્ટ છે. અને આ કોણે કોણે લેવું જોઈએ, કયા કયા લોકો લેવાના છે કહી દો. આમાં આપણે કમલેશભાઈ કમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને આપણે લાવ્યા. ગૃહમ લાઈફસ્ટાઈલ ધ લક્ઝરિયસ લિવિંગ. તો મને એ થોડુંક જણાવી દો કે કયા કયા લોકો ઇન્વેસ્ટ કરી શકે આમાં. આમાં જે લોકોને પોતાના બિઝનેસને એક બ્રાન્ડ બનાવી છે કે પોતાને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે જેથી એ પોતાની એક રેન્ટલ ઇન્કમ ઊભી કરી શકે, અથવા જે લોકો પોતાનું એક રેસિડેન્સ શોધી રહ્યા છે, એક લક્ઝરિયસ લિવિંગ શોધી રહ્યા છે. બરાબર. સુરતની ગીચ વસ્તીમાંથી બહાર આવીને સુરતથી એકદમ નજીક લેવું છે તો એકદમ સિટીની નજીક છે અને ગીચ પણ નથી. અહીંયા તમે ફ્રીલી એન્જોયમેન્ટ થી રહી શકો છો. ભાઈ ગૃહમ વાળા તો તમને ખબર છે ને કે એ જે પ્રોજેક્ટ લાવે ને, તમને કહી દો કે આખું સુરત ફરી લેવાની છૂટ છે. આવો તમને કોમર્શિયલ અને જે આપણે રહેવા માટેનું આવું એક જગ્યા ઉપર નથી બનાવ્યું. આખા સુરતમાં આવું લોકેશન નથી. અને એલિવેશન કેવું છે? એલિવેશન રોમન થીમ રહેશે આપણું. એટલે આવીને લોકોની આંખો આમ ચમકી થઈ જશે ને કે આ હા હા ભાઈ એ રોમમાં ફરે છે એમ જ લાગશે. લોકો રોમમાં ફરી રહ્યા છે. અને ભાઈ તમને કહી દઉં, લાખોમાં તમારી ઇન્કમ પણ અહીં ઊભી થવાની છે. કારણ કે ઘણા બધા લોકો છે ને, મેં બધા જોયા છે, જેટલા બધા રૂપિયાવાળા કેવી રીતે, તમને આજે થોડુંક સિક્રેટ કહી દઉં. એ લોકો છે ને કરોડો રૂપિયાની આવી એક જગ્યાઓ લઈ લે અને એને રેન્ટ ઉપર કોઈ બેંકને આપી દે, કોઈ શોરૂમને આપી દે, અથવા કોઈ એવી બ્રાન્ડને આપી દે, કોઈ ફૂડની બ્રાન્ડ હોય, કોઈ એવી બ્રાન્ડને કે જે 10 વર્ષ માટે લીઝમાં આપી દે. એટલે દર વર્ષે આવક ચાલુ થઈ જાય. પ્લસ પાછું મોંઘવારી વધે 10% 15% એની આવક પણ વધતી જાય. એટલે દર વર્ષે કહેવાય ને દર મહિને એનો રોટલો ચાલુ થઈ જાય. તમે જેમ કહ્યું કે અહીંયા બેંક આવે, અહીંયા આપણે જે કમર્શિયલ પ્રોજેક્ટ છે એમાં તમે પોતાનો ઓટોમોબાઈલનો, ઇલેક્ટ્રોનિક્સનો, જ્વેલરીનો, ફેશનનો, ફૂટવેરનો કોઈ પણ અહીંયા બિઝનેસ તમે લાવી શકો છો. અને ભાઈ આવી ઇન્વેસ્ટ કરીને અને રૂપિયાવાળા તો જ થવાશે. બધા કહેતા હોય છે ને, બે જ જગ્યાએ ગયડા લોકો શું કહે, બે જ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું. એક તો પહેલા છે દાગીનામાં, ગોલ્ડમાં, અને બીજા નંબરમાં આવે છે પ્રોપર્ટીમાં. પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો એટલે તમારી હાથ પેઢી ખાય ને તોય ખૂટે નહીં. એટલે એનું નામ છે પ્રોપર્ટી. અને આ લેવા માટે કઈ જગ્યા આવવાનું એ પણ કહી દો મને.